હું કર્યું કે તમે મને યાદ કરો? હું કરું હું તને યાદ કઈ રીતે કરો છો? કઈ રીતે કરે તે તું ખાવાનું કર કે ચંપકલાલ ના ચંપકલાલ નહીં મૈત્રલાલ ખાવાનું પકોડી બનાવીએ રવિવારે સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ વાગ્યા છે 9, નાહી ગયા છીએ ધાબા ઉપર વિડીયો અપલોડ કરવાનું એટલે. તો ચલો ગાઈઝ જઈએ નીચે, બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. તો ગાઈઝ હું તો નીચે આવી ગયો ને મમ્મી તો વાસણ છો લુગડો બગડો ધોઈને નવરી થઈ ગઈ લાગે. કોઈ લાવે નહીં, રૂમાલ ધોવાનો હોય ખાલી. મમ્મી ગુડ મોર્નિંગ. નાવાનું બાકી હજી, ટી શર્ટ તો નહીં ધોવાની. દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાણી આવે ગરમ? ભાઈ હું તો આવતા નાળે 9 છે એટલે મને ખબર હે. હું તમારીમાં ચાલુ કરું છું નહીં આપતો પછી એમ જેવું ઠંડુ યાર ગરમ યાર નહીં. તો ગાઈઝ મેં તો નહીં નાખ્યું, ફ્રેશ થઈ ગયા. ચલો જોઈએ મારે બધા શું કરી રહ્યા છે. તો ગાઈઝ મેં તો ચા ગરમ કર્યું હોય ને વઘારી છે ખીચડી મસ્ત ના નહીં બનાવ. શું શાક છે? મમ્મી તો શાકભાજી બનાવી રહી છે. ખાવાનું બનાવો, ખાવાનું એકાદી બનાવી હોય તો હટ ખાઈ લઈએ. શાક લઈને બેઠી મમ્મી તો ફુલાવાના હેંગળા જમવાનું ઉપર લઈને આવ્યો. નાસ્તાની જગ્યાએ જમવાનું થઈ ગયું હતું. શાકના ખીચડી રોટલી ત્યારે ઇસ્ત્રી કરી દઈએ શર્ટનો પછી ખાઈએ. તો કાંઈ શર્ટ ઇસ્ત્રી તો કરી દીધો, કેરી બી લીધો. ઓછી ફાવા જેવી ફાવા એવી કરી. ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ મસ્ત નીચે બેસીને, બસ જઈએ નોકરી. તો ગાઈઝ હું તો નાસ્તો બાસ્તો કરી પાછું ઉપર આવી ગયો અને કિંચનનો વિડીયો કોલ આવી ગયો છું સવારમાં. મજામ કે મોજામ? મોજામ. શું કરો? ખાધું કે નહીં? ખાધું તો નથી ખાધું હશે. આ કાનો ટાઈમ છે. તમે તો ખાધું. અમે તો બટાકાનું શાક, રોટી, ખીચડી વઘારેલી ધરાઈને ખાઈ. ના ના હજુ તો વાર ખાવાની. તો હાલ શાક વઘાર્યું, નોલપંથી નાઈ ગયું. નેટવર્ક આવતું નહીં. ચો બેઠી હે? ડુંગરા ઉપર જઈને બેઠી હું. વાહ સીડમાં. હવે નહીં આવતું બરાબર, આવવાનું જાય નહીં એવું. ઘરમાં સારું આવે વાઈફાઈ. કોઈ નહીં બેઠું. તું મને યાદ કરો કે નહીં? ના તને કોઈ યાદ નહીં કરતું. કઈ નહીં કરતું? ના ના કરતું. નોકરી જવાનું હવારમાં વિડીયો કોલ કરી દે. ઓકે તે ચોખ્ખું તમે તો ત્રણ દીધા કે અહીં વિડીયો કોલ કર્યો ટાઈમ ના બગડે પાછું. હું કર્યું કે તમે મને યાદ કરો? હું કરું હું તને યાદ કઈ રીતે કરો છો? કઈ રીતે કરે તે કહું. 4 વાટતી છે ને ઢોલ લઈને જઈ છે ડુંગરામાં. હું 4 વાટવાની જતી કે ડુંગરામાં ઢોલ લઈને જતી. ગપ્પો મારવા બી ગયા વેલા વેલા. હું તો જમી રહ્યો. મમ્મી બનાવી રહી છે શાક, રોટલી, જમવાનું. આટલા તો પેલા હશે ને? હા મોડું બનાવજે માં. બનાવો તને ખાવાનું આપણું. તો ચાલો ગાઈઝ જઈએ હવે નોકરી. દાદી તો પાણી પાવા જાય સોળવાનું. તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે. શાક
તાપ એવું લાગે કે શિયાળો હ કે ઉનાળો હ કે ચોમાસું ખબર નહીં પડતી. રાત્રે ચોમાસું હોય છે કશું. મેં તું વહેલા આવી ગયો, મારા પહેલા આવી ગયો તું? હે દાદી મારા પહેલા આવી ગયો રહ્યો હજી? હા મેં તો શું કર્યું એક્ઝામ? શેનું પેપર હાલીને આવ્યો રહ્યો? દાદીને કીધું તે શેનું પેપર હાલીને આવ્યો? શાનું પેપર હાલીને આવ્યો? પેપર ઉડવા માંડ્યું. શાનું પેપર હતું દાદીને? હે મેં તો શાનું પેપર હતું આજે? મૈત્રાવ દાદીને બોલતા શીખવાડો. ગણિતનું દાદી, ગણિત નહીં રે, મેથ્સ કે ઇંગ્લિશમાં? ગણિતનું પેપર હતું પણ ગણિત નહીં રે, ઇંગ્લિશમાં મેથ્સ કે. હવે અનુગણિત આવડી છે. તો ગણિત આવડી તો તને? પ્લસ માઇનસ કરતા આવડો તને? હે એ મૈત્રપુર ચોકડી. હા હા તાર શું કરી આ કલર કરી રહ્યો, ડોટ જોડી રહ્યો. દાદીને એમ કહેવાનું, દાદીને એમ કહેવાનું કે ગણિતનું પેપર હતું, દાદીને મેથ્સમાં ના ખબર પડે. પાગલ ધીબી નાખવાનો, ના ખાય તો ધીબી નાખવાનો. શું કહેવું મીતું? મૈત્ર ધીબી નાખું તને હું હમણાં ઊભો થઈને આવશે ને તો મને ધીબી નાખશે પાઉં. સ્માઈલ આવી ગયો, સ્માઈલ આવી ગયો. એ આવી એ દાંત બાત દેખાણો, દાંત બાત દેખાણો, દાંત બાત દેખાણો. નહીં છોડો, નહીં છોડો. તો ગાઈ જાય તો જમવાનું લાવી દીધું બધું. લડવા આવી જાય છે, લડવા. પણ હોમવર્ક તો ખાવું નથી, હોમવર્ક કરવું નથી. ના ભાઈ ના, ના ભાઈ ના, જબરું આવડી ગયું. ના ભાઈ ના, ના. તારક મહેતા કરી આલો, દાદી ખાઈ લે રહ્યો. તારક મહેતા જોતો જોતો તો બધું જ ખાઈ જાય. તારક મહેતા કા સીધા ચશ્મા, સીધા ચશ્મા. અને પલોટી વાળીને બેસાય વાંચવા. તું સ્કૂલમાં આવી દે બેસા? હેડો ખાઈ લેડો. એ તો ખાવા બે હાડું મૂવીને માં જોડે. હેડો મમ્મી તો જમવાનું લાવી. અમે રોટલો ઠરી જશે. જમવા તો બધા બેસી ગયા, દાદી મમ્મી મીતુડો ખા બેસી ગયો. મિત્રો ખાઈ લો. હડો મીતુ તો ગાઈઝ મીતુ બી ખા બેસી ગયો. જો હાલ જ રોટલી શાક જાતે ખાવા બેસી ગયો. હો એ ખાધું હો, એ ખાધું હો, એ ચાલુ કરી હો, એ પેન મૂકી દીધી હો, એ મોઢામાં નાખી હો. ચાલુ કર, ચાલુ કર. એ ચાલુ કર્યો. તો ગાઈઝ મીતુ બી જમવા બેસી ગયો છે ફાઇનલી. હો બસ એને માપવા નહીં, ખાવાનું છે. ચાલુ કર, ચાલુ કર. ચાલ શાકવાળી રોટલી કર, શાકવાળી રોટલી કર. ચંપકલાલ તું ખાવાનું કર કે ચંપકલાલ? ના ચંપકલાલ નહીં, મૈત્રલાલ. નીતુ સિંહ. તો ગાઈઝ મૈત્ર ફાઇનલી જમવા માંડ્યું. ના જાતે ખાઈ લેશે. દાદી ખાવા બેસી જાય ને મમ્મી ખાવા બેસી ને હું એ ખાવા બેસી ગયો ને મીતુ બી ખાવા બેસી ગયો. ચાલો ગાઈઝ જમી લઈએ. શું બનાવીશું ખાવાનું આજે? ખાવાનું બનાવીશું ફુલાવર બટાકા. મારું શાક અલગ બનાવ્યું. જો મીધું મારું શાક અલગ બનાવ્યું. ફુલાવર તો અમણામાં શું ફરક? આ એ લાલ જ દેખાય મમ્મી. મમ્મીને તો જમીન બેઠો હોય બધા. ચલો ગાઈઝ નીકળી જઈએ પણ ટિફિન લઈને હલતા જઈએ બજાર. હું તો બજારમાં આવ્યો તો આવડી કોઈક નવું પાછું વધી શકો મહેસાણામાં. પણ ટિફિન આલ્યું. પપ્પા ખાઈ લીધું? હા હું જઉં તાર નોકરી. તો ભાઈ હું તો ઘરે આવી ગયો બજારમાંથી અને દાદી તો બેઠા છે હોમમાં વાતો કરી જાય. તો ચલો થઈ જઈએ ઘરમાં. મમ્મી શું કરે છે? ડુંગળી સંભાળીને હુખડી બનાવો. હુખડી બને? મેં હુખડી ખાવી છે. મેં તો હાથ બાથ ધોઈને આવી ગયો. રમાજે તો ભાઈ શું રમ્યું? એકલો એકલો. મમ્મી તો જમવાનું બનાવી રહી છે.
શું બનાવવાનું ખાવામાં જે ખીચડી વઘારવાની. બનાવે છે ગવારનો ડુંગળી ડુંગળી ખીચડી જમવાનું બને છે. મિત્રો તો જો પાછો રમવા બહાર દાદી જોડે એ રમો. તો ચાલો ગાઈસ માતાજીના દીવાબત્તી કરી દઈએ. વાગ્યા છે 7. દીવા બીવા કરી પછી જઈએ પાછા બજારમાં પપ્પા જોડે. ગાઈસ માતાજીની દીવાબત્તી તો થઈ ગઈ. ચાલો હવે જઈએ બજારમાં. મમ્મી રાંધવાનું છે એટલે ખીચડી મૂકવાની. આયા ત્યાંથી આપણે પીળી ખીચડી જ મૂકવાની મમ્મી. પહેલાં તો વ્હાઈટ ખીચડી બનાવતા. તો તું બનાવતો જ તો એ છું છોકરા પણ આપણે જૂના કે તો વ્હાઈટ ખીચડી જ બનાવતા. તારે બધું ખાતો તો એવા તો પીળો ખીચડો હોય એટલું. વ્હાઈટ ખીચડી મજા આવે ખાવાની. તો ચલો ગાઈસ નીકળીએ હવે બજાર જવા માટે. છે દુકાન પર પપ્પાના જોડે. દાદીને તો હજી બહાર બેઠા નથી મિત્રોની બે બજારમાં તો આવી ગયા ને ધંધામાં બહાર આવી ગયા. તો કઈ પપ્પા તો દુકાન બંધ કરીને બેઠા. પતી ગયું પપ્પા? ચાલો તા કાલે ગયા? તો ચલો કઈ નીકળીએ સામાન બામાન લઈને બધું ઘર ભેગા થઈ ગયા. હવે એક્ટિવા નીચેથી લેતા જઈએ. તો કઈ અમે તો ઘરે આવી ગયા પપ્પાને 2 જણા. પપ્પા તો જે અંદર હું થેલી લઈને બધા જમવા બધા બે ગયા. શું છે લ્યા તારે ખાવા નહીં લ્યા? એ છોટા ભીમ ખાવાનું પકોડી બનાવીએ રવિવારે. એ રીતે જીમ ચાલુ કર્યું. 100 વાગે જતો રહ્યો ને કીધું 7 વાગે આવી જાય. કારણ કે હવે દિવાળી આવી આપણે એટલે જરૂર પડે બજારમાં. ટ્રાફિક બહુ હોય. ખાઈ રે બધો તો ખાધું. કોનો આવ્યો હવે એક મોણો પાછો નવો આવ્યો તો કોનો કેટલા દાડા રહે. મેં તો કીધું મોકલ્યા દિવાળા સુધી રહે છે તો કોમમાં આવવાના. એ તો બનાવ મમ્મી ચા આવડે ને બનાવે ચા બનાવે એને આવડે. તો કઈ તો બધો શું બનાવે ખાવાનું મમ્મી? ગવારના ડુંગળી સારું લાગે. થઈ જાય તને ખાવા પડે. ગવાર બટાકા તો ચઈને બન્યા નહીં. આ ઓવન ડાયાબિટીસ સાથે ગવાર બટાકા બનતા ને. દાળી બટાકાનું શાક તો ભાવ જ બપોર બટાકાનું શાક જ ખાધું નથી નહીં તમે? મિથલાન 2 જણા મિથલાન અને દાદીને બટાકાનું શાક જ ભાવ. દાદી તો ખાય બધું. સાસની થેલી લાવવાનું ભૂલી ગયા જો. બપોરે યાદ નહીં કરતા યાદ નહીં. નવરાત્રી જોવા જવાનું નહીં? શરદ પૂનમનો નોરતો કર્યો. આ તો નહીં કોઈ આવે. આ હમણાં હવાઈ જાવ હમણાં 10 વાગે ને હવાઈ જાવ. હું વેચવાનું દાદી આજ પ્રસાદી મહાપ્રસાદ લાગે. પવાલી લાયા તાણ પૌવા. મારે તો જવું નહીં. મને તો કૂતરું કહ્યું. કાલ જવાનું હે બાપા. આજે ઇન્જેક્શન લેવા 8 તારીખ થાય ને કાલ 8 તારીખ થાય ને કાલ ઇન્જેક્શન લેવા જવાનું. એક કદી જતો નહીં હવે હું તો એ દાડો જ્યો તો વળી. હા બીજા દાડો થયું આપણું તો નીના બીજા દાડો થયું ને પપ્પા ને. કાલે 8 તારીખે ઇન્જેક્શન લેવાનું પછી સીધું 29 તારીખે ઇન્જેક્શન લેવાનું બસ પૂરું. કાલે 3જી વખત ઇન્જેક્શન થયું. જોન પહેલા 3 આલ્યો તો 4 5 6 7 થશે. આ લઈ ને એના પછી એટલે 7 ઇન્જેક્શન આલે. 7 તો 5 ના નહીં ગયો. તમે પેલું ચોખાનું કહેતા હતા. ચોખાનું કે કહેતા હતા ને બાધાનું કોક એવું હોય કરવાની. જો વાંધો નહીં દર્શન તો કરી આવીશું. પાલાવાસણ જવાનું પાલાવાસણ જવાનું જઈ આવીશું. બરો એક વખત નિશાળથી જતી હતી અને કૂતરી વિવેલી. અમે હેડી જતી હતી
બધાને વળગતી હતી એની દાળ મને વળી ગઈ તે બે બાજુ બેહારી આટલો વળગી. તે ઇન્જેક્શન લીધા હતા ના કશું નથી શેકડી ફરી કાઢી હતી. મટી જાય શેકડી પછી ગવા માતાજીનું હાર કરજો માતાજી કોઈ નોમ નહીં. એટલે હળકાઈ હોય તો જ વધારે થાય બાકી કોઈ આ તો થાય વિવેલી કૂતરી એ થઈ હળકાઈ હોય ને બધાને તો વળગતી હતી એ હું હેડી જતી હતી વળગી હતી. હળકાઈ કૂતરું હોય ને તો જ થાય બાકી કોઈ ના થાય હાર કરજો એ વચ્ચે તો આપણે કેટલી વખત તો દર્શન કરી આવ્યા. તમે કાઢેલું દાદી કૂતરું કઈ તમારા પપ્પા તમે અરુણાને એકલી તેડી અનુભાઈને કહી દીધું એ આ તું બીજો પેલો કૂતરો કાકા તેડી અને ગોમતીમાં ઓટલા ચડતી હતી ને ચેડીથી કૂતરું વળગ્યું. બીજો કૂતરો ન કઈ બાજુ તો ન વળ્યું. મન કહેવા જ નતું જે બિચારું તો બાંધતો હતો અને એને ખબર પડી ને પાછો લોટ બધતા અરુણાએ બૂમ પાડી ને ગોમતીમાં પછી લોટવાળા હાથે બહાર આવીને એમને બકાને લઈ લીધો અને એને પાડી લીધું. આ બીજલા જેવ તે મોટી મોટી હતી અરુણા. કિંજલ નહીં કહેલું કૂતરું ને એનો હતો ને છોકરો મસ્તી કરતો હતો ને તે મસ્તી કરવા વાળા સાઈડમાં જતો હતો હાથ મેરી આવી જાય આવું થાય. તે લોહી કાઢી નાખેલું નહીં કૂતરોને તો સોળી ન આવી જીત્યાન પટ્ટીઓ નતો લઈ ના એટલે એને ખબર પડી ને એ ખબર પડી ને કે બીજાનો હાથમાં આવી ગયો તો એને છોડી દીધું બિચારા તરત અને પેલો હોમાં આપણા રે ને પેલા ભાઈ એ તો એમને એવો મારે ને તે ખુરશી તોડી નાખી તને જોઈ દઉં ખુરશી એવો ફરી વળે ને તે- વળે ને મેં કીધું કોક આદમી પડે ભૂલ એટલું તો હું કૈલાસ ના મેં કે અલી ભાઈ કોઈ આદમી નહીં આપણો જીગલો છે એટલે પેલા દરબાર જોડે ઉભા હતા ને હું દરબારને પકડવા જો દરબારને પકડતો તો એ ભૂઈ પડતા પણ એમને મેં છોડી દીધા હું પડી ગયો ભાઈ બે ચોટી આપણે પેલા ઘેર જૂના ઘેર આખલા બાતા તે એવી રીતે જૂના ઘેર આખલા બાતા ને લાકડી એમ મારે તો એના છૂટર લારીવાળો કે કશું ના કરે તો હેડે જાય કશું ના કરે તો હેડે. અમાર પેધોર પડેલો ને અને લારી ઉલાડી દે તે એ જઈ પડ્યો આ લારી આખી સોમાં નીકળ બધું એક નહીં એક આપણો તો ના બેટા એક જાડો તો હોજે તો રાત પડ્યો ને લારી પર બંધ કરી હોવા ના હોય ગાડીની અંદર આવી જાય જીત્યો બીજો બધા નાહી જાય બહાર ખાવાનું મને નહીં એક દાડો તો ડબલી નતા કરતા કે આખલો ટીવી જોડે આવીને ઉભો થયો ભાઈ પી ગયો. કે આખલો ટીવી જોડે આવી અને આમ ફોટો કરતા હતા પણ જૂની ટીવી પેલો હોટલ ખોલવા જઈએ સવારે હમ. અને મારો આવા તો હોટલ ના પેલી કૂતરો ખોલવા આપણે તો તાર પપ્પા તો ટીવી જોડે આવીને બેસી જાય. દે, લાલ દે, કૂતરો દે. ભગવાન દિયા મેં પધરા તે આપણે પહેલા ખબર પેલી બિસ્કિટની લારી કરતા પપ્પા અને એક આખલો આવેલો ને તે સીધો બિસ્કિટમાં મોઢું માર્યું તે પપ્પા તો ફેટે ને ફેટે એવા ફરી વળે તે પપ્પા હાથ ગુજી ગયેલો તો આખલાને ફોડમ ફોડ દે 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 દેવાય આટલું નાખીને વાગા જ દે. નહીં પપ્પા તો ચલો કઈ જમી લઈએ હવે બસ જઈએ બાર ઓટો મારીએ જમી લઈએ તો ટેબલ ઉપર જ બેસીએ બનાવ્યું છે ગવારનું શાક વઘારેલી ખીચડી ને રોટલી તો કાંઈ હું તો જમી રહ્યો અને બહાર તો રાસ ગરબાનું આયોજન કર્યું આજે શું કહેવાય પેલું હે ને આપણા જે પૂનમ છે એટલે તો કહીશ પપ્પાને તો બેઠા દાદીને અંકિત હવે જમવા બેઠો નવો નંબર આવ્યો હાડા નવી હા પપ્પા આવું બાર દેખાય મમ્મી આપણા વાળું તો કઈ અમે તો બહાર ગયા હતા બહાર પ્રોગ્રામ ચાલુ હતો દૂધ પાક વેચ્યું આજે શરદ પૂનમનું અહીં આવી રહીશ હવે અમે જ આવી ગયા દૂધ પાક પી હા વેરાઈ ગયા બધો મમ્મી તો ઘરે આવી ખીર ખાવા જ બધા ભેગા થાય. સોસાયટી ટાઈમ એવું થાય ખાવા ભેગો થાય બધો પાણી પાણી લઈને જઈએ હવે ઉપર રૂમમાં ઊંઘવા મમ્મી આવી જઈ દાદી તો સૂઈ ગયા મમ્મી આવી હું જોડો તા ગઈ જો તા હેડો ગુડ નાઇટ ગુડ નાઇટ મારે બાટલો પોણી કરું